નમસ્કાર। આજે નેશનલ હાઉસવાઇફ ડે છે। ભારતમાં આમ તો ગૃહિણીઓને ગૃહલક્ષ્મી કહેવામાં આવે છે, પરંતુ વાત જ્યારે તેને આઝાદી આપવાની આવે છે ત્યારે આખો મામલો ચિંતાજનક બની જાય છે। આજે એક એવા વિષય પર વાત કરવી છે જેના પર બહુ ઓછી ચર્ચા થાય છે। ગુજરાતમાં ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે। સ્થિતિ એ છે કે રોજ 5 જેટલી મહિલાઓ ગુજરાતમાં જીવન ટૂંકાવે છે। ત્યારે આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે અને સાથે એ પણ જાણવું છે કે આ રીતે ગુજરાતમાં મહિલાઓ આત્મહત્યા કેમ કરી રહી છે અને આ સમસ્યાને નિવારવા માટે શું કરી શકાય। આજે નેશનલ હાઉસવાઇફ ડે છે, પરંતુ ગુજરાતમાં ગૃહિણીઓ માટે માહોલ ચિંતાજનક છે। એક ડેટા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ રોજ 5 મહિલાઓ આત્મહત્યા કરી રહી છે। છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં થયેલી આત્મહત્યામાં ગૃહિણીઓનું પ્રમાણ 20% જેટલું છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 8,717 જેટલી ગૃહિણીઓએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે। વર્ષ 2023ની વાત કરવામાં આવે તો આખા દેશમાંથી કુલ 24,048 જેટલી ગૃહિણીઓએ આત્મહત્યા કરી હતી। વર્ષ 2023માં સૌથી વધારે ગૃહિણીઓની આત્મહત્યાના મામલે ગુજરાત આખા દેશમાં 7મા સ્થાને હતું। ગૃહિણીઓની આત્મહત્યા માટે મુખ્યત્વે સાસરિયા તરફથી દહેજ માંગવા ઉપરાંત માનસિક ત્રાસ મુખ્ય પરિબળ છે। મનોચિકિત્સકોના મતે મેન્ટલ હેલ્થ ઓપીડીમાં દરરોજ જે દર્દીઓ આવે છે તેમાંથી 60% જેટલી તો માત્ર મહિલાઓ જ હોય છે। તેના પરથી જ મામલો કેટલો ગંભીર છે તે સમજી શકાય છે। ગર્ભાવસ્થા બાદ કે પ્રી મેનોપોઝલ તબક્કો, પરિવાર સાથે તાલમેલ, ઘરની જવાબદારીને કારણે કરિયર ન બનાવી શકવા જેવી સમસ્યાઓથી મહિલાઓ પીડિત હોય છે અને તેના કારણે ડિપ્રેશનમાં રહેતી હોય છે। આ સમસ્યા સદીઓ જૂની છે, ત્યારે કોઈ વ્યક્તિ એવી આશા રાખીને બેસે કે તેના નિવારણ માટે સરકાર અથવા સામાજિક સંસ્થાઓએ પ્રયત્નો કરવા પડે તો એ વાત સાવ ખોટી છે। સરકાર અને સામાજિક સંસ્થાઓ તો મહિલાઓમાં વધી રહેલા આત્મહત્યાના પ્રમાણને ઘટાડવા માટે પ્રયત્નો કરી જ રહે છે, પરંતુ સમાજના દરેક વ્યક્તિએ આ મામલે પ્રયત્નો કરવા પડશે। તમારા ઘરમાં રહેતી માતા, બહેન કે દીકરી જો કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હોય તો તેને સમજો, તેની સાથે બેસો અને જાણો કે તેમને શું સમસ્યા છે। એ પછી તેમની સમસ્યાનું સમાધાન લાવવા પ્રયત્નો કરો। આ રીતે જો ઘરે ઘરે પ્રયત્નો થશે તો મહિલાઓમાં વધી રહેલી આત્મહત્યાના પ્રમાણે ઘટાડી શકીશું। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી। જે રીતે આપણે આજે નેશનલ હાઉસવાઇફ ડે છે અને ગુજરાતમાં ગૃહિણીઓમાં આત્મહત્યાનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેને લઈને આ જે ચિંતાનો વિષય છે। હવે મહિલાઓની આત્મહત્યાના કેસો પાછળ વધવાના કયા કારણો છે તે પણ એક મોટો પ્રશ્ન આપણા માટે બન્યો છે અને ગુજરાત માટે પણ એક ચિંતાજનક કહી શકાય। હાઉસવાઇફ માટે કઈ જ અઘરું લોકો માને છે એટલું સહેલું પણ નથી, પણ હાઉસવાઇફની જે જોબ છે એટલી સહેલી પણ નથી, કારણ કે તે તમામ વસ્તુ ટાઈમથી ટાઈમ કરે છે, કારણ કે તેના બાળકો હોય કે તેના પતિ હોય, પણ ક્યારે તે હાઉસવાઇફ પર કોઈની નજર નથી જતી। તે માત્ર ને માત્ર તેનું ઘરનું કામ જ કરતી હોય છે અને આ જે આપણો ચિંતાનો વિષય છે, ગુજરાતમાં જે મહિલાઓ આત્મહત્યા કરી રહી છે, નેશનલ હાઉસવાઇફ જે રીતે આજે ડે છે તેને લઈને
આજે નેશનલ હાઉસવાઇફ ડે છે અને તેના પર આપણે આજે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે સેજલ જોશી, જે ઉપપ્રમુખ છે ઈસાર સંસ્થાના, ઝરણા પાઠક જે સેક્રેટરી છે અવેગના, અને મુરજીભાઈ સોનારા જે સાયકોલોજિસ્ટ છે. આ ત્રણનો આભાર છે તમે અમારી સાથે જોડાવા માટે. પ્રદેશ 24 સાથે તમે જોડાયા છે તેને લઈને. મુરજીભાઈ, હવે પ્રશ્ન તમને છે. આ બહુ ચિંતાજનક વાત છે. આજે નેશનલ હાઉસવાઇફ ડે છે, પણ ગુજરાતમાં ચિંતાજનક વાત એ છે કે સૌથી વધારે આત્મહત્યા ગૃહિણી કરી રહી છે. તેની પાછળનું કારણ? આમાં ઘણા બધા કારણો હોય છે. એમાં જો જોવા જઈએ તો જે આત્મહત્યાની જે કહેવામાં આવે છે, તો ઘરેલું હિંસામાં જોવા જઈએ તો સૌથી વધારે જે તણાવ અથવા તો દ્વેષ હોય છે એમાં લોકો પગલું ભરી લેતા હોય છે. પ્રેમમાં નિષ્ફળતા હોય અથવા બ્રેકઅપ થયેલું હોય, એ ટાઈપના કારણો જોવા મળતા હોય છે. કૌટુંબિક ઝઘડાઓ હોય અને ઘણીવાર માનસિક બીમારી પણ આમાં જોવા મળતી હોય છે, આ જે સુસાઇડ કરતા હોય છે તેમાં. અને જે અભ્યાસ એવું કહે છે કે જે સુસાઇડનો જે રેટ કહીએ એમાં મેલ અને ફિમેલની જો આપણે વાત કરીએ તો પુરુષોમાં જે એક્ટ કરવાનો જે સુસાઇડ નો એમાં રેશિયો વધારે હોય છે, જ્યારે ફિમેલની જો વાત કરીએ તો અભ્યાસો અને ડેટાઓ એવું કહે છે કે તેમના પ્રયત્નો વધારે હોય છે. પણ જે રિસર્ચની વાત કરીએ તો ઘણા બધા એવા કિસ્સાઓ થયેલા છે કે જેમાં ઘણી બધી ગૃહિણીઓ આત્મહત્યા કરી છે અને ઘણીવાર સામૂહિક હત્યા પણ જોવા મળી રહી છે. તો આમાં ઘણા બધા જે કારણોમાંથી જો મુખ્ય કારણ કે તો કૌટુંબિક કારણો હોય છે, ઘરેલું હિંસા મારા ખ્યાલથી સૌથી વધારે જોવા મળતી હોય છે. સેજલબેન, તમે ગઈકાલની મેચ તો જોઈ જ હશે. વુમન આઈસીસી વર્લ્ડ કપ જે હતો તે મેચ તમે જોઈ હતી સેજલબેન? જોવાનો સમય નથી મળ્યો, પણ શોર્ટ્સ જોયા છે. ઓકે, તો સેજલબેન ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. મારો પ્રશ્ન તમને એ જ છે કે કાલે જે ગ્રાઉન્ડ પરની જે એ લોકોને જે આઝાદી આપવામાં જે લોકો આવે છે, જે આપણી 11 જે ખેલાડીઓ હતી જે રમી છે અને દેશ માટે જે ગૌરવ તે લોકો લાવ્યા છે, પણ એક સામે બીજી બાજુ એ પણ છે કે જે સ્ત્રીઓને જ્યારે આઝાદી આપવાની વાત આવે છે ને ત્યારે તેની ઉપર જજ થવાનું ચાલુ થઈ જાય છે ને એના કારણે સૌથી વધારે ડિપ્રેશન મહિલાઓને આવે છે. સેજલબેન જી, નમસ્તે. આપે જે સવાલ કર્યો છે એને હું બે રીતે બોલું છું. એક હું એમ કહું છું કે તમે જે કીધું કે ક્રિકેટ એનો છે કે જેને આઝાદી મળી છે, તો મને લાગે છે કે એ જ આપણું બધાનું સપનું છે કે મોકો મળે તો સ્ત્રીઓ પણ આ ક્ષેત્રમાં આવી શકે છે અને આ રીતે પોતાની જિંદગી જીવી શકે છે. હવે વાત રહી છે ગૃહિણીની, એટલે મને તો ત્યાં જ આપને કહેવું છે કે ગૃહિણી દિન ઉજવવામાં જ એટલે આવ્યો છે કે જેના અદ્રશ્ય છે, એના અદ્રશ્ય કામોને આજે આપણે હાઇલાઇટ કરવાના છે. પણ મને એ વાતનો આનંદ છે કે ગૃહિણી દિન ઉજવવાના નિમિત્તે આપણે એને યાદ કરીએ છીએ, પણ આ મૂળભૂત રીતે જો જોવા આવે ને તો આ વિચારને બદલવાની જરૂર છે. ગૃહિણી દિનની ઉજવણી માટે ગૃહિણીના કામોને યાદ કરીએ, પણ હવે એમાં પુરુષોને સામેલ કરવાની જરૂર છે. એમ આપણે એવું નક્કી કરી દીધું છે કે ગૃહિણી એટલે એની આ જવાબદારી. જી. અને પુરુષોને માટે આવો એક શબ્દ છે જેને ગૃહસ્થ કહેવાય છે કે ગૃહ સ્વામી કહેવાય છે. એટલે સ્ત્રીઓના નામે જવાબદારી અને પુરુષોના નામે સ્વામિત્વ. સેજલબેન, આ જે પ્રશ્ન છે ને સેજલબેન, મારે થોડું ધ્યાન ખેંચવું છે. સેજલબેન, તમને આઈડિયા હશે આઉટ ઓફ કન્ટ્રીમાં છે ને આ બધી વસ્તુઓ નથી થતી. ત્યાં બંને મેલ હોય કે ફિમેલ હોય બંને કામ કરે છે. હવે આપણા દેશની અંદર વાત અહીંયા એ છે, અને એમાં પણ ખાસ કરીને જે અંતરિયાળ જે ગામો હોય છે ને, મેં એમાં ક્યાંક જોયેલું છે એવું કે અમારો છોકરો કેમ કામ કરે, કેમ કે તારે જ કામ કરવાનું છે. હવે આ બધી જે મેન્ટાલિટી છે તે દૂર કેવી રીતે કરી શકાય સેજલબેન? હું એમાં બે વાત મૂકવા માંગીશ. આપની વાત સાચી છે કે જે દેખાય છે તો આ જ દેખાય છે કે પશ્ચિમના દેશોમાં સાથે મળીને કામ કરે છે, પણ એમાં સમાનતાની વાત નથી.
એમાં તો પરિસ્થિતિ જ એવી છે કે પુરુષે પણ કામ કરવું, કારણ કે સ્ત્રીને બહાર કમાવા જવાનું છે અને કલાકોના કલાકો આર્થિક ઉપાર્જન માટે નાખવાના છે. પણ તમે ત્યાં પણ જોશો તો હિંસાના આંકડા જોશો, નિર્ણયો કોણ લે છે, આ બધું જ પુરુષોના પાસે જ છે. એટલે આ તો ઇન્ટરનેશનલ આંકડાઓ સ્થાપિત થયેલા છે કે દરેક દેશોમાં સ્ત્રીઓની હાલતો એટલે સેકન્ડ સ્ટેટસ જ છે. તમે આપણા ભારતની અને ગુજરાતની વાત કરો છો, જે તમારો પ્રશ્ન છે કે ગ્રામીણ માહોલમાં આવું જોવા મળે છે, તો બેન મારે હજી પણ તમને એમાં કેવું છે કે શહેરી વિસ્તારોમાં, અપર ક્લાસમાં અને શિક્ષિત વર્ગમાં આ જ માહોલ બેન જોવા મળે છે. જી બિલકુલ. એટલે જરાક વધારે હજુ ઊંડાણથી સ્ત્રીઓ સાથે શું થઈ રહ્યું છે અને એ માનસિકતા આખી બદલવાની જરૂર છે અને એમાં ક્યાંક સ્ત્રીઓએ પણ આગળ આવવાની જરૂર છે. એટલે આમાં પુરુષોનો વિરોધ નથી, પણ આમાં સમાજના એ નિયમોનો વિરોધ છે જી જે પહેલેથી બનેલા છે. સેટ ઓફ વર્ક તૈયાર કરી દીધું છે અને પુરુષો માટે અલગ એક ક્રાઇટેરિયા નક્કી કર્યો છે. તો આ જો સાથે મળીને જીવવું છે તો બંને સાથે સરખા કામ સિમિલર તરીકે જ રહેવું પડશે. ઝરણાબેન, આજે નેશનલ હાઉસવાઇફ ડે છે. મનાવવાનો તો દિવસ તો દૂરની વસ્તુ છે, કારણ કે જો એક દિવસ પણ વાઇફ દિવસ મનાવવા જશે ને તો ઘરનું કામ બિલકુલ નહીં થાય. હવે તમને બી ખબર છે, મને બી ખબર છે અને સેજલબેનને બી ખબર છે. હવે આ દિવસને મનાવો કે પછી એ દિવસે હાઉસવાઇફ છે તેને થેન્ક્સ બોલવાનો દિવસ છે? મારા ખ્યાલથી એના કામને આપણે ડોમેનમાં લાવીએ જે ઇનવિઝિબલ છે એના માટેનો ચોક્કસપણે દિવસ છે. આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ કે આ જે કામ છે એ અનપેડ છે, જેના સામે કોઈ વળતર નથી, અને એટલે જ પુરુષોને આ કામથી બાદબાકી એ લોકો દૂર રહ્યા છે. હવે જ્યારે અનપેડ વર્કને રેકોગ્નાઇઝ આપણે કરશું ઇન ટર્મ્સ ઓફ એનો કોન્ટ્રીબ્યુશન, તો ચોક્કસપણે એમને આપણે એ લોકોનો કોન્ટ્રીબ્યુશન આપણે ગણી લઈશું. આપણે NSSO નો પોતાનો ડેટા છે કે દિવસના કલાકો આપણે જોઈએ તો આઉટ ઓફ 24 કલાકમાંથી 2/3 of the total day is spent on domestic work by women. એટલે દેખીતી રીતે મોટા ભાગનો અનપેડ વર્ક બહેનો જ કરે છે. જ્યાં સુધી આપણે આપણા દીકરાઓને અથવા પુરુષોને નહીં શીખવાડીએ કે રસોડામાં પણ તારે કામ કરવાનું હોય અને ઘરનું પણ કામ તારે કરવાનું હોય, ત્યાં સુધી આ આંકડામાં વધારે પડતો ફેરફાર નહીં આવે. ઝરણાબેન, જો તમે એક સ્ત્રી તરીકે આપણે જોઈએ તો બાળકને સ્કૂલે મૂકવા જવું તે પણ સ્ત્રી કરે, પછી બાળકનો સ્કૂલનો ટાઈમ છે તો તેને લેવા જવાનું પણ સ્ત્રી કામ કરે, કારણ કે પુરુષને ખાલી માત્ર ને માત્ર જોબ કરવાની છે, તેને લઈને તે આખું ઘર સંભાળે છે. તો હવે આ જે માનસિકતા છે, મુરજીભાઈ, હવે તમે એક સાયકોલોજિસ્ટ છો, તો એઝ અ સ્ત્રી તરીકે તમારી પાસે આવા કોઈ કેસ આવ્યા હોય ડિપ્રેશનના? હા, ચોક્કસ આવે છે, ઘણા બધા કેસો આવે છે. એમાં જો હમણાં રિસર્ચ કિસ્સાની વાત કરું, મારો અવાજ બરાબર આવી રહ્યો છે? હા, યસ. હા, જો રિસન્ટ કિસ્સાની હું વાત કરું તો હું સર એક નાને સરખું કેસ હિસ્ટ્રી તમને કહી શકું છું કે જ્યારે એક છોકરી તરીકે એટલે પુત્રી તરીકે જ્યારે છોકરીના મા બાપના ઘરે એકદમ ફ્રીડમ સાથે ઉછેર થતો હોય, એના પપ્પા એને પ્યાર કરતા હોય, મમ્મી પ્યાર કરતા હોય, ત્યાં એ જીન્સ પહેરી શકતી હોય, સ્કર્ટ પહેરી શકતી હોય, ડ્રેસ પહેરી શકતી હોય, ક્યાંય જવું હોય તો ખાલી એક પરમિશન લઈને જઈ શકે, એકદમ ફ્રીડમ સાથે લાઈફ જીવતા હોય છે, બરાબર. અને ભણતર બી સારું હોય છે. સમહાવ કદાચ એવું કંઈ થઈ જતું હોય જયારે લગ્નની વાત આવતી હોય, અથવા તો છોકરી જ કોઈ છોકરાને પસંદ કરતી હોય, જયારે લગ્ન થઈ જાય છે, સગાઈ થઈ જાય છે, જે સપના સગાઈ પહેલાના હોય છે, જે કમિટમેન્ટ હોય છે એજ્યુકેશનને લગતા અથવા તો પછી એના જે લાઈફ સ્ટાઈલને લગતા, તો આ કિસ્સામાં એવું હતું કે છોકરી બહુ જ ફ્રીડમ સાથે એનો ઉછેર થયેલો હતો
અને એના એક છોકરા સાથે પરિચય થાય છે, પછી બંને પક્ષવાળા છોકરા અને છોકરી પક્ષવાળા બંને મળે છે, એને એક્સેપ્ટ કરે છે, વાતચીત કરે છે. પછી જયારે છોકરીના લગ્ન થાય છે અને લગ્ન થઈને જયારે એ એના સાસરીમાં જાય છે ત્યારે ધીરે ધીરે એના હસબન્ડ અને એના સાસરી પક્ષી એના ઉપર રિસ્ટ્રિક્શન લાવે છે કે તારે સાડી પહેરવાની, તારે લાજ નીકળવાની, તારે ડ્રેસ નહીં પહેરવાનો. એને જે ભણ્યું હતું, જે સારું એવું એને એજ્યુકેશન કર્યું હતું, બીકોમ થયેલી હતી એ છોકરી, અને એને જોબ કરવાની ઘણી બધી ઈચ્છા હતી, બરાબર. અને એમાં પણ એને કોમ્પ્યુટરનું જે કહે છે એમ સારું એવું વર્ક કરી શકે એ ટાઈપનું હતું. તો જયારે લગ્ન પહેલાની વાત છે ત્યારે એને એની પરમિશન આપી કે તું જોબ પણ કરી શકે છે. પણ જયારે લગ્ન પછી એ બધી ઉમેદ ઉપર એ લોકો ડિનાય કરતા રહ્યા, ના પાડતા રહ્યા, અને ધીમે ધીમે એક જાતનું કે સિકુડો પણ કે જે એ ટાઈપનું બિહેવિયર સ્ટાર્ટ થયું અને એક જાતનું ટોર્ચરિંગ છે. હવે ધીમે ધીમે એનો ઇન્ટરેસ્ટ ઘટતો ગયો અને પછી ઘરમાં નાના મોટા ઝઘડા થવા લાગ્યા. એ બેન ધીમે ધીમે એંગર થવા લાગ્યા અને એવા એમના એક બેબીનો જન્મ બી પણ થઈ ગયો. અને એના પછી એમનો તણાવ ધીમે ધીમે વધતો ગયો અને એ તણાવ એટલે સુધી વધ્યો કે એમને સુસાઇડ કરવાના બી પ્રયત્ન 2 થી 3 કર્યા એમને. અને પછી એ જયારે એ સુસાઇડ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે પરિવાર તરફથી એવો આક્ષેપ થાય છે આ તો ઢોંગ કરે છે એની વાતો મનાવવા માટે, એને નોકરી કરવું છે, એને કામ કરવાનો જોર આવે છે. પણ આ જે સમયગાળો કહીએ છીએ, જે આશા અપેક્ષાઓ સાથે જે લગ્ન થયા અને એના પછી જે ના પાડ્યું અને જે તણાવવાળું વાતાવરણ ક્રિએટ થયું, એમાં ધીમે ધીમે બેન તણાવ, એન્ઝાઇટી, ડિપ્રેશન તરફ જવા લાગે ને એ સુસાઇડ એટેમ્પ તરફ જવા લાગે, છતાં એને ઢોંગ કહેવા માંગતા હોય. પછી જયારે એમનો ઝઘડો થયો ત્યારે એના હસબન્ડ તરફથી એના ઉપર થોડો હાથ પડવામાં આવ્યો ત્યારે એ બેને એના મમ્મીને વાત કરી, એના મમ્મી એમને ઘરે બોલાવી. પછી સિચ્યુએશનની ખ્યાલ આવી ને પછી એ લોકો ટ્રીટમેન્ટ એપ્રોચમાં આવ્યા અને પછી કાઉન્સિલિંગ માટે અહીંયા આવ્યા. ત્યારે તમે નહીં માનો, એમનું કાઉન્સિલિંગ પહેલા એમના સાયકેટ્રિસ્ટ મેડિસિનની જરૂર હતી એવું જોવા મળ્યું, કારણ કે કંટ્રોલ નતું એમનો એંગર ને બધું. એમનું સતત રડવાનું થાય, ગિલ્ટ ફીલ થાય, જીવન જીવવાની કોઈ આશા નહીં. અને મેડિસિન ઉપર એમને સ્ટેબલ કરીને પછી એમનું પ્રોપર કાઉન્સિલિંગ કરવામાં આવ્યું, એમના હસબન્ડનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું, બરાબર. અને ધીમે ધીમે એ બેન સ્ટેબલ થઈ રહ્યા છે. તો કહેવાનો મતલબ કે જે બાળક જે પુત્રી તરીકે, છોકરી તરીકે ઉછેર થાય છે, પછી લગ્ન પછી જયારે ધીમે ધીમે ગૃહિણી તરફ જાય છે તો ઘણા બધા એડજસ્ટમેન્ટ ઇશ્યુ ક્રિએટ થાય છે. એમાં જો સાથ અને સરકારના જો સપોર્ટ ના મળતા હોય તો ઘણા બધા તણાવનો ભોગ બનતા હોય છે અને તણાવમાંથી મેન્ટલ ઇલનેસ તરફ જતા હોય છે અને સુસાઇડ માટે પ્રયત્ન કરતા હોય અને ઘણા લોકો સુસાઇડ કરી લેતા હોય છે. બિલકુલ. સમાજે જોવા જઈએ તો જાગૃત થવાની જરૂર છે અને જે બદલાવ આવ્યો છે એજ્યુકેશન અને શિક્ષણના કારણે મહિલામાં, તો એ સ્વીકારવો જોઈએ. સંસ્કાર નામે અમે કોઈ પણ તમે એને દબાઈ ના શકો, બરાબર. એની બી સ્વતંત્ર છે, એના બી વિચારો છે, તો એના વિચાર એક્સેપ્ટ કરવા છે. અને દરેક સ્ત્રીને એક ના પાડવાનો અધિકાર હોવો જોઈએ. એને ના ગમતું કેમ ના પાડી શકે અને એના નાને રિસ્પેક્ટ મળવી જોઈએ. હું એવું ચોક્કસ જી જો કોઈ પણ સ્ત્રી જ્યારે ના પાડતી હોય, ના ગમતું હોય, તો એને પુરુષ હોય તો એના ફેમિલીએ ચોક્કસ રિસ્પેક્ટ કરવું જોઈએ. તો મારા ખ્યાલથી જે મેન્ટલ હેલ્થના ઇશ્યુ છે એમાં આપણે સારું એવું કામ કરી શકીએ. બિલકુલ. ઓકે ઇશ્યુ થતો હોય એની પર આપણે પ્રિવેન્શન લઈ શકીએ. ઓકે, સેજલબેન અને ઝરણાબેન, હવે વાત આપણે હાઉસવાઈફ ડેની કરી રહ્યા છીએ તો અહીંયા વાત એ પણ થાય, કારણ કે ઘણા સમયથી હવે વાત કરી કે ઘણા જે વાઇફ્સ હોય છે તે એવું બી કહે છે કે જો અમે સહકુટુંબમાં રહેતા હોઈએ તો પ્રોબ્લેમ્સ વધારે થતા હોય છે. હવે લોકો સેપરેટ થવા માંડ્યા છે, છતાં પણ જો આત્મહત્યાનું જે રીતે વધી રહ્યા છે, આત્મહત્યાનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે, તો હવે એ બી ચિંતાજનક છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે જો સહકુટુંબમાં રહેતા હોય તો કે કામ નથી કરતા અથવા તો કામ કરતી હોય તો બીજા કોઈક પ્રોબ્લેમ્સ હોય છે. તો હવે પ્રોબ્લેમ્સ લોકો એના કારણે બધા હવે સેપરેટ થવા માંડ્યા છે. તો હવે આ જે કારણ છે તે જવાબદાર એ પણ છે અથવા કે બીજા કારણો હોઈ શકે? સેજલબેન. ઓકે, આપ જે સંયુક્ત અને વિભક્ત કુટુંબની વાત કરો છો એ મને લાગે છે કે કયું અને કયા બધાના ડિસએડવાન્ટેજ છે એના કરતા પરિસ્થિતિ પ્રમાણે સંયુક્ત અને બંનેના ડિસએડવાન્ટેજ છે ને બંનેના એડવાન્ટેજ છે. પણ સ્ત્રીઓને જે તકલીફ પડે છે સંયુક્ત કુટુંબમાં હોય કે વિભક્ત કુટુંબમાં હોય એ છે કે એમની વાત સાંભળવામાં આવતી નથી, એમને સ્પેસ આપવામાં આવતી નથી, એમની જવાબદારીનું શેરિંગ કરવામાં નથી આવતું. અને આમાં એક બહુ જ મોટો રોલ પિતૃસત્તાક વિચારધારાનો છે
કે જેણે 5,000 વર્ષથી એવું જ નક્કી કર્યું છે કે સ્ત્રી એટલે આ રોલ છે અને પુરુષ છે એટલે આ રીતે જીવવાનું છે. એમાં ગુજરાતની જો હું વાત કરું તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગની જો હું વાત કરું તો ત્યાં સાટા પીટાનો રિવાજ છે. તો એ વિભક્ત કુટુંબમાં રહેતી હશે તો પણ સાટાના કારણે એના ભાઈના કુટુંબને ચલાવી રહેવા માટે એને પોતે સહન કરવું જ પડે છે. સહન થાય ત્યાં સુધી કરે છે અને પિયર તરફથી પણ એને વિનંતી કરવામાં આવે છે કે તારા ભાઈને માટે થોડું ઘણું સહન કરી લે. અને આ સહન કરતા કરતા એક દિવસ એવો આવે છે કે જે છેવટે આત્મહત્યાના માર્ગે એને દોરી જાય છે. બિલકુલ અને બિલકુલ બીજું એક કારણ છે આખા ગુજરાતમાં જે જોવા મળે છે એ છે બાળ લગ્ન. ગુજરાતમાં બાળ લગ્નની સંખ્યા ઓછી દેખાય છે, છતાં પણ આજે તમે જુઓ તો દર ત્રીજી દીકરી એના બાળ લગ્ન છે. હવે આ બાળ લગ્ન એના બધા જ બાળ અધિકારોનું હનન કરે છે. કદાચ સેજલબેન એ પણ હોઈ શકે કારણ કે જો આત્મહત્યા પાછળનું કારણ છૂટાછેડા ન લઈ શકાતા હોય અથવા તો એના ઘરનું વિચારતી હોય મહિલા કે એના પિયર સાઈડથી એના પપ્પાનું ખરાબ ન જાય, તેના માતા પિતાનું ખરાબ ન થાય, તેના કારણે બી આ કદાચ આત્મહત્યા કરી લે સ્ત્રી. બેન, આપણા ગુજરાતમાં કે આપણા સમાજમાં, ભારતીય સમાજમાં હું એમ કહેવા માંગુ છું કે દીકરી જ્યારે ઘરમાં પહેલી વાર એમ કહે કે મને તકલીફ છે ત્યારે માતા અને પિતા બંને એમ કે બેન રાજી થઈને આવી હોય ને તો રે 5 દિવસ, પણ જો તકલીફ હોય તો હાલ તને મૂકવા આવીએ. અને ત્યાં જઈને પિતા હાથ જોડે છે કે મારી દીકરીને માફ કરજો, ત્યારે દીકરી એમ વિચારી લે છે કે તકલીફ તો મારી નહોતી, મને તો માર પડ્યો છે, મને તો તકલીફ પડી છે, છતાં મારા પિતા માફી માંગે છે. એટલે દીકરી ધીમે ધીમે કહેવાનું બંધ કરી દે છે. એટલે આપણે ઓપનનેસ એ રાખવાની છે કે દીકરીની નાનામાં નાની વાત પણ સાંભળીએ અને કમસે કમ એમાં તડજોડ કરીને રસ્તો કાઢવાનું કરીએ. સંવાદ કરવાની જરૂર છે, એકબીજા પર એલિગેશન કરવાની જરૂર નથી. મને ઘણીવાર એવું સમજાય છે કે જ્યારે હિંસા હોય છે ત્યારે મોટે ભાગે સમાજના લોકો અને પિયરના લોકો પણ એમ કહે છે કે એની જીભ ચાલે છે અને પેલાનો હાથ ચાલે છે. બિલકુલ કેવું છે કે એની જીભ ચાલે છે તો ફિલિંગ થવું જોઈએ, જે આપણે ડોક્ટર સાહેબ કહી રહ્યા છે એની સાથે બેસીને વાત થવી જોઈએ. પણ જે હિંસા થઈ રહી છે એ તો ગુનો જ થયો. એટલે એક થપ્પડ પણ અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે હિંસા હોય તો પણ સહન કરવાનું સ્ત્રી એટલા માટે પસંદ કરે છે કે તેના જ ઘરની ઇજ્જત બહાર ન જાય. એટલે પુરુષોને પણ વિચારવાની જરૂર છે કે કેમ કે તમારી જ ઇજ્જત બહાર ન જાય તેના માટે સ્ત્રી તમારી ઉપર પડદો નાખી રહી છે. હવે ઝરણાબેન, વાત આપણે કરીએ કે જે છૂટાછેડા છે, છૂટાછેડાનો ઓપ્શન એટલે જ આપવામાં આવ્યો છે કે આત્મહત્યા ન થાય. હવે જે રીતે સેજલબેને કીધું એ રીતે કે ખુલીને વાતચીત કરવાની જરૂર છે તેને તેના માતા પિતા સાથે. તેના પિયર ગઈ હોય તો જે રીતે સેજલબેને કીધું કે તારે જો ખુશી ખુશી આવી હોય તો તું 5 થી 6 દિવસ રહે, અને જો કદાચ કંઈક પ્રોબ્લેમ હોય ને આવી હોય તો તું અત્યારે જ જતી રહે. એટલે હવે આ બધી વસ્તુ થતી હોય એટલે સ્ત્રીઓ તેના મા બાપને કહેવામાં પણ ડરે છે કે એના મમ્મી પપ્પાની ઇજ્જત પણ ના જાય, એટલે ત્યાં રહે. હવે વસ્તુ એ થાય છે કે તેના માતા પિતા જો એના હસબન્ડની સામે આ બધી વસ્તુ કહે છે ત્યારે હસબન્ડ ખુદ એની હાઉસવાઈફને એવું કહે છે કે તારા મમ્મી પપ્પા જ આ કહે છે. એટલે સ્ત્રી નથી એના મમ્મી પપ્પાને કહી શકતી કે નથી તેના હસબન્ડ સાથે અપેક્ષા રાખતી કે એનો હસબન્ડ ગમે ત્યારે તેની સાથે ઊભો રહે. તેના કારણે મે બી આત્મહત્યા થતી હોય. ઝરણાબેન, ઝરણાબેન આપનો અવાજ નથી આવી રહ્યો. હવે આવ્યો? ઓકે ઓકે, આવી રહ્યો છે. હા, હવે પેલા સોશિયલ કારણો તો ખરા, પેટ્રિયાર્કી એક કારણ ખરું, પણ બીજો સવાલ એ છે કે સરકાર પોતે અથવા તો સ્ટેટ પોતે એ વિમેન ફ્રેન્ડલી છે એ સવાલ ખરો. હવે બેન જેને માતા પિતા રાખવા તૈયાર નથી તો આપણા પાસે સોશિયલ સ્ટ્રક્ચર્સ છે કે જેને સ્ટેટ આવી બહેનોને પ્રોટેક્ટ કરે, એને કોઈ આશરો આપે, એને પગભર કરે. આપણે જ્યારે આ સેશન ચાલુ કર્યું ત્યારે આપણે સમાજને મોટા ભાગે જવાબદાર ઠરાવી છે, પણ મને એમ છે કે સમાજ તો જવાબદાર ખરો જ, પણ જોડે જોડે સ્ટેટનો રોલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
આપણે 1985-86 ની વાત કરીએ જ્યારે PWDV એટલે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ બનતો હતો અને તે પછી એટલે ડોમેસ્ટિક વાયલન્સના નિયમો બનતા હતા, ડાઉરી રિલેટેડ નિયમો બનતા હતા, ત્યારે સુસાઇડના આંકડા બહુ વધારે હતા અને એટલે આ નિયમ લાવવો પડ્યો. આજની પરિસ્થિતિ એવી છે કે 498A ના હેઠળ કોઈ દીકરી પોતાનો કેસ રજીસ્ટર કરે છે તો પોલીસ કેસ લેતું નથી. હા, અને જે થોડા ઘણા આંકડા આવે છે એમાં આપણે ડિસ્કશન એવું કરીએ છીએ કે દીકરીઓ મોટાભાગના લોસ મિસયુઝ કરે છે. એટલે જે સ્ત્રીઓ પહોંચી નથી શકતી એ તો આપણી સામે છે કે મોટાભાગના 95% ઓફ ધ કેસીસ પહોંચી નથી શકતા. ઘણા બધા એના કારણો છે, જેમાંથી મારા ખ્યાલથી 25% સ્ત્રીઓ આપઘાત કરે છે અને જે સ્ત્રીઓ પહોંચી શકે છે એના ઉપર લાનત લગાડવામાં આવે છે કે એ લોકો મિસયુઝ કરી રહ્યા છે. એટલે સ્ટેટ એક મિકેનિઝમ, જો નિયમ હોય આપણા પાસે, જો લીગલ બધા ઇન્સ્ટિટ્યુશન્સ બરાબર ચાલે, જેમ કે પોલીસ, જ્યુડિશિયરી, તો પણ અને સ્ટેટના સ્ટ્રક્ચર, હોમ હેલ્પલાઇન એ જો વિમેન ફ્રેન્ડલી હોય તો પણ આ આંકડાને ઘણા સુધી આપણે રિડ્યુસ કરી શકશું. બિલકુલ. મુરજીભાઈ, તમે એક સાયકોલોજિસ્ટ છો એટલે ઘણાના જે રીતના પ્રોબ્લેમ હશે તમે સમજવાની કોશિશ પણ કરી હશે. હવે સ્ત્રીની જે જાતીય પરંપરા જે પહેલેથી આવેલી છે, શારીરિક જે છે, એ મોનોપોઝ બી ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે, પણ એ સમજશે કોણ? સાચી વસ્તુ છે. એ સમજશે કોણ? તો સમજવાનું સૌથી પહેલું જવાબદારી પરિવારની આવે છે, જે પરિવારમાં ગૃહિણી રહેતી હોય તે પરિવારની. જો હું તમને ટૂંકમાં કહું તો મેન્ટલ હેલ્થની આપણે વાત કરીએ તો જે સુસાઇડની વાત કરીએ એની સાથે, તો 90% જે સુસાઇડ થાય છે એમાં ક્યાંય મેન્ટલ હેલ્થ જોડાયેલું હોય છે. એમાં પણ ડિપ્રેશન વધારે જોવા મળતું હોય છે. હવે અહીંયા આપણે સવાલ એ છે કે કોઈ પણ ગૃહિણી એનું નોર્મલ જીવન જીવતી હોય, એના પતિની દેખભાલ કરતી હોય, બાળકની દેખભાલ કરતી હોય, કદાચ પોતે નોકરી અથવા તો બિઝનેસ કરતી હોય તો એ પણ કરતી હોય, આ દરેકમાં આપણે એક મેન્ટલ હેલ્થના પર્પઝથી પણ જોવું જોઈએ કે કોઈ પણ ગૃહિણીને જ્યારે મેન્ટલ હેલ્થની જ્યારે વાત કરીએ તો કે કોઈ એવા સિમ્પટમ જોવા મળતા હોય નોર્મલ કરતા અલગ, એની ઊંઘવાની જે પેટર્ન છે એમાં જરૂર કરતા વધારે ઊંઘવું અથવા તો જરૂર કરતા ઓછી ઊંઘ આવી, તૂટક ઊંઘ આવી, ઉઠ્યા પછી ફ્રેશનેસ ના લાગવું, બરાબર, ભૂખમાં બદલાવ આવી જવો, એકદમ વધારે જમી લેવું અથવા ઓછું જમવું, ચીડચીડાપણ થઈ જવું નાની સરખી વાતમાં, કોઈ પણ વસ્તુમાં મન ના લાગવું, જે વસ્તુ પહેલા એને કરવી ગમતી હતી, ધારો કે કોઈ ગૃહિણીને મહેંદીનું કામ કરવું ગમતું હોય અથવા કોઈ કિચનમાં કોઈ રસોઈ બનાવીને બધાને જમાડવાની એમને કોઈ રસ રુચિ હોય અને એમાં અચાનક બદલાવ આવી જાય, કિચનમાં જવાની ઈચ્છા ના થાય અથવા મહેંદી મૂકતા હોય એમાં ઈચ્છા ના થાય, બરાબર. એટલે જે કામ કરતો હોય એમાં મન ના લાગતું હોય, મન ઉદાસ નિરાશ રહેતું હોય, બરાબર. ક્યારેક આત્મહત્યાના વિચાર આવતા હોય અથવા સેલ્ફ ઈજા કરી, કટ કરવું કઈ, બરાબર, એ ટાઈપના કોઈ સિમ્પટમ જોવામાં મળતા હોય અથવા એ મહિલા અથવા ગૃહિણી પોતાના પતિને અથવા કોઈને કહી રહી છે કે મને આવું થઈ રહ્યું છે, મને આત્મહત્યાના વિચાર આવી રહ્યા છે અથવા હું મરી જઈશ અથવા મને મારે મરી જવું છે, એવા જયારે કોઈ વર્બલી કોઈ કહેતા હોય સિમ્પટમ દ્વારા, આઈ મીન્સ વાક્ય દ્વારા, અથવા તો એવા કોઈ લક્ષણ પરિવારને દેખાતા હોય તો ચોક્કસ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની હેલ્પ લેવી જોઈએ એવું ચોક્કસ માનું છું. અને અહીંયા હું તમને એ પણ કહીશ કે ભારત સરકાર દ્વારા એક સરસ મજાની હેલ્પલાઇન ચાલી રહી છે કે ટેલિમાનસ મોબાઈલ કાઉન્સિલિંગ સેવા, એનો નંબર છે 141116 નંબર છે. એ નંબર 24 કલાક 7 દિવસ ચાલુ હોય છે. તો કોઈ પણ ગૃહિણીને એવું લાગતું હોય કે એનું મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ છે અથવા જરૂર નોર્મલ કરતા કુછ અલગ થઈ રહ્યું છે અને કોઈની હેલ્પની જરૂર છે કાઉન્સિલિંગ માટે, તો ચોક્કસ એમને એના માટે પ્રયત્ન કરવો જોઈએ. જો એવું લાગતું હોય કે ભાઈ મારે જરૂર નથી ને આવું થઈ રહ્યું છે તો પોતાની રીતે બી ટ્રાય કરી શકે છે. નાના મોટા જે યોગ પ્રાણાયામ ડેલી રૂટીન લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ લાવીએ, અને આમ છતાં પણ જો એનું મન ઉદાસ નિરાશ સતત રહેતું હોય તો પ્રોફેશનલ હેલ્પની ચોક્કસ મદદ લેવી જોઈએ એવું માનું છું. અને કેવું છે એમને કહેતા શીખવું પડશે અને પરિવારે પણ શું ધ્યાન રાખવું પડે છે. આમાં કેવું છે કે વ્યક્તિ જયારે કુટુંબમાં રહે છે દરેકની જવાબદારી એ છે કે એકબીજાને સાચવવાની, એકબીજાના ઇમોશનને સમજવાની, વર્તનને સપોર્ટ કરવાની. બિલકુલ, મૂળ ટૂંકમાં એ જ વસ્તુ છે કે વુમન્સને સપોર્ટ કરવાની વાત છે. હવે ટૂંકમાં સેજલબેન અને ઝરણાબેન, ટૂંકમાં આપને સવાલ છે મારો, લેડીઝ ફર્સ્ટ લોકો વાક્ય વારે ઘડે બોલતા હોય છે પણ એ લોકો ક્યારે સમજશે?
હું પહેલા વાત કરું? યસ સેજલબેન પ્લીઝ. ઓકે, થેન્ક યુ. લેડીઝ ફર્સ્ટ એ હવે શબ્દ છે ને, મને લાગે છે કે હવે આટલા સમય માટે યોગ્ય નથી. કોઈ એક જાતિ આગળ છે અને એક પાછળ છે, હવે એ સમય નથી. હવે જેન્ડર ટ્રાન્સફોર્મેટિવ અપ્રોચનો સમય છે અને એ એમ કે છે કે સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને જીવન જીવવા માંગે. આપણો હેપીનેસ ઇન્ડેક્સનો આંકડો તો જ ઊંચો આવે કે આપણે સાથે મળીને જીવન જીવીએ. એટલે સ્ત્રીઓને જે હિસ્સાઓ નથી મળ્યા, જે અધિકારો નથી મળ્યા, એ આપવાની બાબત છે. જી એમાં આગળ જવાની વાત નથી, બિલકુલ. સાથે મળીને જીવવું છે. ઝરણાબેન આપની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરીશું ટૂંકમાં. ઝરણાબેન આપનો અવાજ નથી આવી રહ્યો મને. આપણે જ્યારે આપણા સમાજમાં એલિમનીને હેટ કરીએ અને ડાવરીને બિરદાવીએ, એવા સમાજમાં ચેન્જ ના આવે. જ્યારે દીકરાઓને આપણે ટ્રેન કરશું કે સમૂહ વય રાખે પોતાની બેનને અથવા તો પોતાની પત્નીને, ત્યારે જ સમાજમાં ચેન્જ આવશે. બિલકુલ. સેજલબેન, ઝરણાબેન અને મુરજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે માટે અને માહિતી ખૂબ જ સરસ આપી તે માટે. લેડીઝ ફર્સ્ટ, જ્યારે પણ લેડીઝ જતી હોય ત્યારે પુરુષ કહેતા હોય છે પ્લીઝ લેડીઝ ફર્સ્ટ, પણ પુરુષને સમજવાની જરૂર છે શેમાં લેડીઝ ફર્સ્ટ. હવે જ્યારે તમે સ્ત્રીઓની વાત કરો છો, પણ સ્ત્રીઓને સમજવાનો પણ પ્રયત્ન કરવો પડશે, કારણ કે જે આત્મહત્યાનું જે આપણી સામે આખો ચિતાર આવ્યો છે, ખૂબ જ ચિંતાજનક ચિતાર છે. પણ જ્યાં સુધી સમાજ સ્ત્રીઓને આઝાદી નહીં આપે ત્યાં સુધી આ પરંપરા, જે આત્મહત્યાની વાત છે, એ ચાલતી જ રહેશે. પણ આપણે અટકાવવાની છે, અને કઈ રીતે અટકાવવાની છે તે માત્ર ને માત્ર એક જ કારણ છે કે આપણે જજ કરવાનું બંધ કરીએ. આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.